સૌને નમસ્કાર। આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા ભયમુક્ત અને તણાવમુક્ત રીતે આપી શકે એ માટે ભરૂચ જિલ્લા દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા થોડા વર્ષોથી આત્મવિશ્વાસ હેલ્પલાઇન કાર્યરત છે। આ વર્ષે પણ બાળકો ખૂબ જ સારી રીતે અને તંદુરસ્ત વાતાવરણમાં તણાવમુક્ત રીતે પરીક્ષા આપી શકે એ માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન કાર્યરત થઈ છે। તો આત્મવિશ્વાસ હેલ્પલાઇન ભરૂચમાં આપ સૌનું સ્વાગત છે। આ વખતે આપણો પહેલો ટોપિક છે પ્રશ્નપત્રના પરિરૂપની સમજ। મારો વિષય છે ભૌતિક વિજ્ઞાન। મારું નામ છે રિતેશ કુમાર બી દેસાઈ। મારી શાળા છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા હાસોડ વિજ્ઞાન પ્રવાસ। તો મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનના બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપની સમજ મેળવીશું। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2023-24 થી હવે આપણા માળખામાં એક ફેરફાર આવ્યો છે કે જેની અંદર આંતરિક વિકલ્પના બદલે જનરલ વિકલ્પ આપવાનું નક્કી થયું છે। આપણું કુલ બેન 100 માર્કનો રહેશે। એમાંથી બહુ વિકલ્પ પ્રશ્નો એટલે MCQ એ 50 માર્કના રહેશે અને બાકીના 50 માર્ક આપણા રહેશે પાર્ટ બી એટલે કે રાઇટિંગ પોર્શનના। MCQ માટે પાર્ટ એ માટે આપણને 1 કલાકનો સમય મળશે, જેની અંદર આપણે 50 વિકલ્પો પોએમાની અંદર ટીક કરીને ભરવાના રહેશે। તમને સૌને ખ્યાલ છે અને એ માળખું આપણું છે એ પ્રમાણે જ છે, એમાં કોઈ ફેરફાર થયો નથી। હવે પાર્ટ બી પર। મિત્રો, પાર્ટ બી માં આપણને 2 ગુણના પ્રશ્નો પૂછાય છે સેક્શન એ માં। સેક્શન બી માં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે અને સેક્શન સી માં 4 ગુણના પ્રશ્નો પૂછાય છે। 2 ગુણના કુલ 12 પ્રશ્નો પૂછાય છે, જેમાંથી આપણે ફક્ત 8 જ પ્રશ્ન અટેન્ડ કરવાના છે। એનો મતલબ કે કુલ 24 ગુણના પ્રશ્નો પૂછાશે, એમાંથી 16 ગુણના આપણે લખવાના રહેશે। એટલે કે એની અંદર તમે ઓપ્શનની વાત કરીએ તો 66% આપણને ઓપ્શન મળે છે। એ જ પ્રમાણે પાર્ટ બી ની અંદર સેક્શન ડી માં પણ કુલ 9 પ્રશ્નો પૂછાય છે, એમાંથી આપણે 6 પ્રશ્નો લખવાના રહેશે। કુલ 27 ગુણના પ્રશ્નો પૂછાશે, એમાંથી 18 ગુણના લખવાના રહેશે। એમાં પણ 66.66% જેટલું આપણને ઓપ્શન મળી રહેવાના છે। ઓપ્શનની ટકાવારી છે કે કેટલા પ્રશ્નો આપણને ઓપ્શનમાં મળશે। સેક્શન સી માં કુલ 6 પ્રશ્નો પૂછાવાના છે, એમાંથી 4 પ્રશ્નો આપણે અટેન્ડ કરવાના છે, જેથી કુલ 24 ગુણના પ્રશ્નો પૂછાશે, એમાંથી 16 ગુણના લખવાના રહેશે। એમાં પણ આપણી પાસે 66.66% ઓપ્શન છે। મિત્રો, દરેક વિભાગમાં તમે જોઈ શકો કે 50%થી ઉપર આપણને ઓપ્શનના પ્રશ્નો મળવાના છે। તો મારી વ્યક્તિગત એવું સૂચન છે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરીશું તો 100% પાસ થવા માટે અને સારું મેરિટ મેળવવા માટે ફિઝિક્સમાં આપણે 100% સફળ થઈશું। મિત્રો, સૌપ્રથમ પ્રાઇમરી સ્ટેજમાં કે જે મિત્રો પાસ થવા માટે પ્રયત્ન થાય છે અથવા તો પ્રાઇમરી સ્ટેજ આપણો એવો છે કે આપણે પહેલા 50% પેપર કવર કરી લઈએ કે પાસિંગ માર્ક જેટલું કવર કરી લઈએ। એ મિત્રો માટે હું પહેલા એવું કહું છું કે આપણે કુલ 12 પ્રશ્નો છે, જેમાંથી આપણે 8 પ્રશ્નો લખવાના છે। તો પાર્ટ બી ની અંદર સેક્શન એ માં કુલ આપણે 6 પ્રશ્નો લખવાનો ટાર્ગેટ રાખીએ કે 6 પ્રશ્નો કોઈ પણ હિસાબે લખાવા જ જોઈએ। એ જ પ્રમાણે સેક્શન બી માં 9 માંથી 6 પ્રશ્નો આપણે લખવાના છે, તો આપણે અગ્ર એવો રાખીએ કે 4 પ્રશ્નો તો લખાવા જ જોઈએ। અને સેક્શન સી માં 4 પ્રશ્નો લખવાના છે, તો 2 પ્રશ્નો તો લખાવા જ જોઈએ એવો આગ્રહ રાખીએ। આ તમામ પ્રશ્નો આપણે સચોટતાથી અને ચોક્કસથી લખીશું કે જેથી એમાં આપણે પ્રયત્ન એવો હોય કે ઓછામાં ઓછા ગુણો આપણા કટ થાય। તમે જોશો મિત્રો કે 100, 4 અને 2 આ પ્રમાણે જો પ્રાઇમરીમાં આપણે પેલા થોડાક નબળા વિદ્યાર્થીઓ હોય અથવા થોડુંક કોન્ક્રીટ આપણે કામ કરવા માંગતા હોય પાર્ટ બી માં, તો 12, 12 અને 8 તો 50 માંથી 32 માર્કનું કામ આપણું એટલું કોન્ક્રીટ થશે મિત્રો કે તમારે પાસ થવા માટે કોઈ પ્રશ્ન રહેશે નહીં। આ 32 માર્કનું પેપર કોઈ પણ હિસાબે એની હાવ આપણે એવી રીતે તૈયાર કરીએ કે જેથી આપણે
સારામાં સારું પરિણામ લાવી શકીએ. અને પછી આટલું કામ થઈ ગયા પછી આપણે આપણો ટાર્ગેટ આગળ વધારીશું. 35 માંથી તમે ઓછામાં ઓછા 28 થી 30 પણ માર્ક લઈ આવશો તૈયારી સારી કરીને ચોકસાઈથી, તો તમારું પાસ થવાનું ઘણું સરળ થઈ જશે. હવે આપણે મિત્રો જોઈએ ચેપ્ટર પ્રકરણ પ્રમાણે ગુણભારની વિગત. તમે એ જોઈ શકો છો કે કુલ આપણા 14 પ્રકરણો છે. એની અંદર યુનિટ 1 માં 3 પ્રકરણો છે, યુનિટ 2 માં બીજા 4 પ્રકરણો છે. આપણે અત્યારે યુનિટ 1 અને યુનિટ 2 ની પર જ વાત કરીશું. મિત્રો, આપણે આ 2 યુનિટોની તૈયારી એવી રીતે કરીએ કે એમાંથી જ આપણે 27 માર્કનું પાર્ટ બી નું પેપર એટેન્ડ કરી શકીશું. એમાંથી 23 માર્કના MCQ આવે છે, બરાબર છે, અને 27 માર્કનું રાઇટિંગ આવે છે. કુલ જનરલ વિકલ્પ સાથે 41 માર્કનું પેપર 7 પ્રકરણો માટે આપણને પૂછાવાનું છે. એમાંથી 27 માર્કનું આપણે લખવાનું થશે, એટલે કે 27 માર્કનું કન્ટેન્ટ ફરજિયાત છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે કુલ 75 માર્કના જનરલ વિકલ્પ સાથેના પ્રશ્નો છે. એમાંથી 41 માર્કના પ્રશ્નો આપણને પહેલા 1 થી 7 ચેપ્ટરમાંથી મળી જવાના છે. બીજી ખાસ મહત્વની બાબત એ છે મિત્રો કે આ પહેલા 6 ચેપ્ટરો એ બધા એક જ વિભાગમાંથી છે, કે જેથી તમે એની તૈયારી તે રીતે કરી શકો કે એક પ્રકરણ તમને બીજા પ્રકરણના તૈયારીમાં મદદરૂપ થશે, બીજું ત્રીજામાં મદદરૂપ થશે, ત્રીજું ચોથામાં, ચોથું પાંચમામાં અને પાંચમું છઠ્ઠામાં. તો આ 4 ચેપ્ટરો તમે બરાબર તૈયાર કરશો ને મિત્રો, તો મારા હિસાબે અમારે તમારું 23 માર્કનું કામ, આ 6 ચેપ્ટરોમાંથી 23 માર્કનું કામ એકદમ કોન્ક્રીટ રીતે તૈયાર થવાનું છે. આપણે 7મી ચેપ્ટર એવું છે કે એમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાય જ છે. તો આ એક ચેપ્ટર તૈયાર કરવાથી આપણો એક પ્રોબ્લેમ 4 માર્કના પ્રશ્નોનો સોલ્વ થઈ જશે, અને બાકીનો એક 4 માર્કનો પ્રશ્ન આપણને ઉપરના 6 પ્રકરણમાંથી મળી જ જવાનો છે. એટલે આપણે જે 2 પ્રશ્નો લખવાનો ટાર્ગેટ છે એ અહીં પૂર્ણ થશે. અને ત્યાર પછી એટલી તૈયારી થયા પછી આપણે સાયમલ્ટેનિયસલી ધીમે ધીમે આગળ વધીશે. ત્યાર પછી યુનિટ 3 ની વાત કરીએ તો યુનિટ 3 માં પણ 10મું ચેપ્ટર એવું પણ ચેપ્ટર છે કે જેમાંથી આપણે અમુક બાબતો તૈયાર કરી શકીશું, બરાબર. અને યુનિટ 4 માં પણ 14મું ચેપ્ટર એવું છે જેમાંથી આપણે 2-4 તૈયાર કરી શકીશું. એટલે મારા હિસાબે પાસ થવા માટેની ચાવી 1 થી 6 ચેપ્ટરો અને 4 માર્કના પ્રશ્ન માટે 7મું ચેપ્ટર છે. મિત્રો, આટલું તમે તૈયાર કરશો અને પછી તમને પસંદગીના પ્રશ્નો બાકીના 2 યુનિટ માટે પણ તૈયાર કરશો, તો તમે સારામાં સારું પાર્ટ બી માં અને પાર્ટ એ માં લખી શકશો અને સારું મેરિટ, સારું પરિણામ મેળવી શકશો અને પાસ જરૂરથી થશો.